કુંભાર છે, કુંભાર એ માટીનો ઘડો બનાવે. કુંભાર માટીનો ઘડો બનાવે તો કુંભાર નોખો હોય, માટી નોખી હોય, ચાકડો નોખો હોય, પાણી જોઈએ, બધુંય નોખું નોખું હોય. કુંભાર છે બધી સામગ્રી ભેગી કરી ચાકડા ઉપર જેમ જેમ ટીપતો થાય આકાર જેવો આપવો હોય એવો આપે અને જેવું વાસણ એને બનાવવું હોય એવું બનાવે. ભગવાન કુંભાર નથી. ભગવાન કુંભાર નહીં કે બધું અલગ 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 પડ્યું હતું બધાનું મટીરિયલ, રો મટીરિયલ ભેગું કરીને એક વસ્તુ. આ કંઈ ફેક્ટરી નથી. વેદાંત એને ઉપાદાન કારણ, નિમિત્ત કારણ કહે છે. ભગવાન આ સૃષ્ટિનું નિમિત્તો ઉપાદાન અભિન્ન કારણ છે. ભગવાન એ આ સૃષ્ટિ બનાવી છે અને જે બન્યું છે એ પણ ભગવાન છે. એટલા જ માટે આપણી વેદો કહે છે, આપણી શ્રુતિઓ કહે છે સર્વ ખલુ ઇદમ બ્રહ્મ. દુનિયામાં જે પણ કાંઈ છે અણુએ અણુ એ ભગવાન છે. આપણે શું કહીએ છીએ? આ દુનિયામાં એક એક કણ છે ને એ ભગવાન છે. આપણે એવું નથી કહેતા કે દુનિયામાં બધું ભગવાને બનાવ્યું છે. સમજો આ શબ્દનો ફેર. એ લોકો શું કે નદીઓ ભગવાને બનાવી, પર્વતો ભગવાને બનાવી. આપણે શું કહી છીએ કે એ જે નદી વહેતી જાય છે ને એ જ મારો ભગવાન છે. इसीलिए हमने गंगा को मैया कहा, यमुना को मैया कहा, नर्मदा को मैया कहा कि वही भगवान है.